સાબરકાંઠામાં 4 ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ, ખેતરો બેટમાં ફેરવાયા। સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી બાદ અનેક જિલ્લાઓમાં સામેલા ધારે તો ક્યાંક મધ્યમ વરસાદ વરસી રહ્યો હતો। છેલ્લા 10 કલાકમાં પ્રાંતિજમાં 6.5 ઇંચ, તલોદ હિંમતનગર 4.5 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતા દુકાનદારો અને રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા। સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે ટ્રાફિક ઉપર વિપરીત અસર જોવા મળી હતી। 3 તાલુકાના ચેકડેમ અને તળાવોમાં પાણીની આવક થતાં લોકોમાં ખુશાલી જોવા મળી છે। બીજી તરફ હિંમતનગર મોતીપુરા વિસ્તારમાં ખુલ્લી ગટર હોવાથી ભારે વરસાદના કારણે ગટર ન દેખાતા 13 જેટલા વાહનો ગટરમાં ખાબક્યા હતા। સાબરકાંઠા જિલ્લામાં વરસાદની 34% ઘટતી ખેડૂતો અને વહીવટીતંત્ર ચિંતિત હતું, પરંતુ સોમવારથી મેઘરાજાએ અપાર હેત વરસાવવાની શરૂઆત કરી છે। સોમવાર સવારથી જિલ્લાના પ્રાંતિજ, હિંમતનગર અને તલોદ તાલુકા અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર 4 થી 6.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જગતના તાતમાં ખુશાલી જોવા મળી હતી। સાબરકાંઠા જિલ્લામાં સોમવારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો। પ્રાંતિજ, હિંમતનગર અને તલોદમાં અતિભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર દોડતું થયું હતું અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। હિંમતનગરના બેરણા રોડ પર આવેલી રાજદીપ સોસાયટીમાં 4.5 ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। નાના બાળકો સહિત રાજદીપ સોસાયટી તેમજ આસપાસની અનેક સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા। રહીશોનું કહેવું છે કે પહેલા વરસાદી પાણી રાજદીપ સોસાયટીમાંથી બેરણા તરફ વહી જતું હતું, પરંતુ રોડનું લેવલ નીચું રાખતા આ ગંભીર સમસ્યા સર્જાઈ છે। ત્યારે આવી બેદરકારી રાખનાર જવાબદાર અધિકારી સહિત એજન્સી સામે પગલાં ભરવાની માંગ કરી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।